આ તો એના જેવું છે, બહુ મોટો શેઠિયો. એકવાર એકવાર એક શેઠ, બહુ મોટા શેઠ, અને એ કોઈ મંદિરમાં ગયા, અને મંદિરમાં જઈ અને ત્યાં જઈ અને ત્યાં એને કીધું, ચેકબુક આપી, આમ ચેકબુક, હાલ્યો ચેકબુક, મારા બેંકનું ખાતું. બરાબર. એના જે ગુરુ હતા એને કીધું એને કે આમાં તમારું મન થાય ને એટલા ભરી લ્યો. કોરો ચેક આપ્યો, તમારું મન થાય એટલા ભરી લ્યો. એટલે ઓલા ગુરુ હતા એના બધા કાર્ય કરતા હતા ને એને બોલાવ્યા કે આવો બધા ભાઈ, આમાં ચેકમાં ભરવાના છે, આપણને મંદિરમાં શું જરૂર છે એ, અને જે કાંઈ હોય એ પ્રમાણે ભરી લ્યો. તો બધું ગણતરી બધાએ કરી, તો કે અત્યારે 50-60 લાખ મળી જાય ને તો આપણે, તો કે ભાઈ શેઠ બહુ મોટા છે, 50-60 લાખ એની પાસે નહીં. તો કેટલું? તો કે 1 કરોડ તો માગી લ્યો. તો કે એમ? તો કે 1 કરોડ માગી લ્યો. બહુ સારું. 1 કરોડની રકમ લખી અને એને આપી, અને આપીને કીધું કે અમારે આટલી જરૂર છે. એટલે શેઠ જોઈને હૈસા, અને શેઠ કે બહુ સારું. એ કે પછી ગુરુને એને કીધું કે મારે તમને, હું જ્યારે મારા ઘરેથી નીકળો ને ત્યારે મારા મનમાં એક મનોરથ હતો, એક ઈચ્છા હતી કે મારે મારા ગુરુને 5 કરોડ ધરવા છે. તાળી ન પડાય, સાંભળો. એ કે મારે મારા ગુરુને 5 કરોડ ધરવા છે, પણ તમે માંગ્યું 1 કરોડ. જો તમે 5 કરોડ આમાં લખ્યા હોત તો 5 કરોડ હું દેવાનો હતો, પણ તમે હવે 1 કરોડ લખ્યા છે ને એટલે હું 1 કરોડ તમને દઉં છું. નુકસાની ગઈ કે લાભ થયો? એવી રીતે જો અમારા વૈષ્ણવ પ્રભુ પાસે જઈ અને લૌકિક વસ્તુને માગો, ભગવાનનો મૂડ થઈ ગયો હોય અને ભગવાનની ઈચ્છા થઈ ગઈ હોય કે મારે તો આજે મારી લીલાનો આખો અનુભવ જ મારા વૈષ્ણવને કરાવી દેવો હોય, અને તમે જો અહીંયા જઈને કહો જે મારી દુકાન હાલે, મારા પરિવારનું સારું થાય, મારું આમ સારું થાય, તેમ સારું થાય, જો આપણે એવી ભૂલ કરી દઈએ તો શું થાય? ભગવાન સારું કરી દેશે, એમાં ના નથી, ભગવાન સારું કરી દેશે, પણ ભગવાન કહેશે કે હું તો આને મારી લીલાનો અનુભવ કરાવવાનો હતો, જે દેવતાઓને પણ દુર્લભ છે. એ લીલાનો અનુભવ મને ઈચ્છા હતી, એની જગ્યાએ આ એના અધિકારી નથી, આને દુકાન આપી દો એટલે અહીંથી. એટલે અમારા શ્રી મહાપ્રભુજી કીધું નહીં નહીં, અમારો વૈષ્ણવ તો ક્યારે લૌકિક વસ્તુઓ મેળવવા ઉપરના ઓઢતો જ નથી, અને જે લૌકિક મેળવવા માટે આવે ભગવાન પાસે એ વૈષ્ણવ નથી. તમે યાદ રાખજો. અને અમે જો લૌકિક તમને ઓઢાડી દઈએ ઉપરના, તો અમે ગુરુ સ્થાનની વ્યક્તિ પણ નથી. એટલે શ્રી મહાપ્રભુજી કીધું કે અમારો વૈષ્ણવ એવો નહીં. અમારા વૈષ્ણવ તો કેવા છે? તો કે જે દ્રૌપદીજીએ કેવલ એક પાટો બાંધ્યો ને ભગવાને એ યાદ રાખ્યું. યાદ કેમ રાખ્યું? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે એણે ભગવાનનું દુઃખ દૂર કર્યું, અને ભગવાનનું દુઃખ દૂર કરે ને એનું નામ વૈષ્ણવ કહેવાય. જે ભગવાન આખી દુનિયાના દુઃખને દૂર કરે, જે ભગવાન આખી દુનિયાના કષ્ટોને દૂર કરે, એ ભગવાનના કષ્ટને જે દૂર કરે ને એનું નામ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ કહેવાય. અને એ કોણ છે? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે એ અમારા વાદળાઓ છે. વાદળાઓ છે. વાદળાઓ? તો કે હા, અમારા વાદળાઓ છે. વેણુગીત વાદળાઓ છે અમારા, પરમ વૈષ્ણવો છે. તો કે કેમ? તો કે એ લોકોએ ભગવાનનું દુઃખ દૂર કર્યું છે. એને શું કર્યું એવું? શ્રી મહાપ્રભુજી કહે છે કે એને એવું કાર્ય કર્યું છે ને કે કોઈ ન કરી શકે, કોઈને વિચારે ના આવે. સામાન્ય લોકો તો ભગવાન પાસે હાથ જોડીને જાય અને ભગવાનને પોતાના દુઃખો રજૂ કરે, પણ અહીંયા તો કેવું છે? તો કે વ્રજમાં તો જેમ ભગવાનને પેટમાં દુખાવો થયો ને, પ્રસંગ આવે છે ને, ભગવાનને પેટમાં દુખાવો, બધા પાસે ગયા,
કીધું નારદજીને ભગવાને કે દવા એક જ છે કે કોઈ પેટમાં પગ મૂકે તો મને સારું થઈ જાય. બધા પાસે ગયા, ઓલા કે ભગવાનના મરી જવું અમારે, નરક મળે અમને. વ્રજ ભક્તો પાસે ગયા, વ્રજ ભક્તો કે નરક મળે, 1 વાર નહીં 10 વાર નરકમાં જવા તૈયાર છે જો અમારા કૃષ્ણને સુખ મળતું હોય. પણ મહાપ્રભુજી અહીંયા આપણને વસ્તુને સમજાવે છે કે જે એવા પ્રવાહી જીવો છે એને તો પોતાનો જ વિચાર, જેમ દુર્યોધનને પોતાનો જ વિચાર આવ્યો છે ને એવી રીતે એને પોતાનો જ વિચાર આવ્યો છે. જે મર્યાદા જીવો જે છે એને પોતાનો ઉદ્ધારનો વિચાર, ભાઈ હવે આ જન્મ મરણના ચક્કર છૂટે, કંઈક મુક્તિ મળે, આવો વિચાર કરવા વાળા પ્રવાહી જીવો કરતા મર્યાદા જીવો બહુ ઓછા હોય. આવો વિચાર કોને આવે? આપણે તો શું વિચાર કરીએ કે ભાઈ ગુજરી જાય પછી શું થાય કે માલા પેરામણી કરી લેજો, અને પુગાડી દેજો ગોવા સીધું. ફોટામાં જ લખે ને ગોવા, તો ગોલોક વાત, ઓલું ગોવા નથી. મહાપ્રભુજી કહે છે કે ઉતાવળ શું કામ કરો? ગોવા જવાની ઉતાવળ શું કામ કરો? ગોવા એટલે ગોલોક, ગોલોકવાસ, ગોલોકવાસ. પણ શ્રી મહાપ્રભુજી કહે કે એક કામ કરીએ તો કે ગોલોકની લીલાઓ જ અહીંયા પ્રગટ થઈ જાય. ગોલોકની જે લીલાઓ છે, જેમ મથુરા અને દ્વારિકામાં વૈકુંઠની લીલા પ્રગટ થઈ, એમ બ્રજમાં ગોલોકની લીલા પ્રગટ થઈ. એટલે ગોલોકમાં જેટલી પણ લીલાઓ ભગવાન કરે છે ને એ બધી બ્રજમાં પ્રગટ થઈ ગઈ છે. અને બ્રજની જેટલી પણ લીલા છે ને એ અમારા સુપ્રેણીના દરેક વૈષ્ણવના ઘરમાં પ્રગટ થઈ ગઈ. આ શ્રી મહાપ્રભુજીની કૃપા છે. ખાલી રાહ કોની જોવાની છે? આપણે, આપણા સંકલ્પની રાહ, આપણી ઈચ્છાની રાહ જોવાની. ઠાકોરજી તો તૈયાર બિરાજે છે. આજ અમારે એવું જ થયું, અમને અહીંથી ફોન આવ્યો કે ભાઈ જલ્દી પધારો, અહીંયા તૈયારી, અહીંયા તૈયારી. મેં કીધું અમે તૈયાર, પણ અમારા કેમ પૂગવું? સમજાય ને? તો ઠાકોરજી એ તૈયાર અને વૈષ્ણવો એ તૈયાર, પણ ડ્રાઈવર તો જોઈએ ને કે બેસાડીને લઈ જાય. ભાઈ ઠાકોરજી તૈયાર છે અને વૈષ્ણવો તૈયાર છે. એકને સેવા લેવી છે, એકને સેવા કરવી છે, પણ ત્યાં સુધી પહોંચાડે કોણ? ડ્રાઈવર તો જોઈએ ને. તો મહાપ્રભુજી રૂપી આપણને ડ્રાઇવિંગ કરવા વાળા આચાર્ય પ્રાપ્ત થઈ ગયા. અને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે મારી ગાડીમાં બેસી જાઓ, હું તમને ઠાકોરજી સુધી પહોંચાડી દઈશ. અને પ્રભુ પ્રાપ્ત થઈ જાય. એટલે જ તો એક વૈષ્ણવને પ્રભુ એના ઉપર બહુ પ્રસન્ન થયા, અને પ્રસન્ન થયા ને એટલે પ્રભુએ કીધું એને, ભાઈ તું માગ ને, તારે હું જોઈ? તો કે જે એક કામ કરો ને, મને આપનું ધામમાં લઈ જાઓ, મને આપના ધામમાં વૈકુંઠમાં લઈ જાઓ, મને અહીંયા રાખો, ત્યાં સેવા કરીશ. તો કોની સેવા કરીશ? તો આપની સેવા કરીશ. એમ? હા, તો બહુ સારું. સેવા કરીશ પાકી વાત ને, આખો દિવસ કરીશ. ભગવાન કે પણ ત્યાં તું સેવા કરીશ, પણ ત્યાં એટલા બધા વૈષ્ણવો છે ને અહીંયા તારો વારો આવશે નહીં. તારો વારો નહીં આવે, એટલા બધા વૈષ્ણવો છે. એમ? તો કેટલા છે? અરે એટલા છે કે તારે જો મારી સેવા કરવી હોય તો 24 વર્ષમાં એક વાર વારો આવશે. 24 વર્ષમાં એક વાર મારી સેવાનો તને અવસર મળશે. આવું છે વૈકુંઠ? વિચારમાં પડી ગયો. પછી ઠાકોરજી કે પણ જો તું મને તારા ઘરે પધરાવ તો 24 કલાક તને સેવાનો અવસર પ્રાપ્ત થવાનો. કેટલો સુગમ માર્ગ છે, કેટલો સરળ માર્ગ છે. કોઈ વસ્તુ અઘરી નથી, કોઈ વસ્તુ એવી નથી કે આપણાથી ન થઈ શકે. જેની પાસે ધન છે એ પણ ભગવત સેવા કરી શકે છે પુષ્ટિ માર્ગમાં, અને જેની પાસે કોઈ કઈ વસ્તુ જ નથી, ધન વગેરે કઈ નથી, એ પણ ભગવત સેવા
પોતાના ઘરમાં કરી શકે. અને આપણા ભગવતીઓના ઈ દાખલાઓ ભરેલા પડ્યા. ગદાધરદાસજી પાસે કાંઈ નહોતું, ખાલી પાણી હતું. તો એ ભગવત સેવા એ પુષ્ટિ માર્ગમાં, પણ એ સેવા એટલે શું? વૈષ્ણવ કોને કહેવાય? વૈષ્ણવ કોને? જે સેવા કરી વૈષ્ણવ, જે બ્રહ્મ સંબંધ લે વૈષ્ણવ, જે રોજ ઠાકોરજીના દર્શન કરવા જાય એ વૈષ્ણવ. હે, વૈષ્ણવ કોને કહેવાય? કંઠી પહેરે એ વૈષ્ણવ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે વેણુ ગીતની સુબોધની જેમ, હરેર અપી હરે યદ. એટલે મહાપ્રભુજી કહે છે કે બસ આટલી ટૂંકી વ્યાખ્યા, હરિર અપી હરે યદ. એનો અર્થ શું? મહાપ્રભુજી કે આ મારો વૈષ્ણવ. તો કે શું? તો કે ભગવાનનું નામ હરિ છે. જોજો, ભગવાનનું નામ હરિ છે. હરિ નામના ઘણા બધા અર્થ થાય. એમાં એક અર્થ છે દુઃખનું હરણ કરવા વાળા. દુઃખનું હરણ કરવા વાળા એટલે દુઃખ પડે અને તમે સ્મરણ કરો. એટલે કુંતીજીએ માગ્યું, દુઃખ નથી માગ્યું, ધ્યાનમાં રાખ. એને દુઃખ નથી માગ્યું, પણ એને સાધન બુદ્ધિ હતી. એટલે એને શું મનમાં આવ્યું કે અમે દુઃખી થાશું ને ભગવાન પધારે. જ્યારે જ્યારે દુઃખી થયા ત્યારે ત્યારે ભગવાન પધારે. કોઈ એક વાર નહીં. બહુ મોટો શેઠિયો હોય ને તમે એકવાર દાન લેવા જાઓ તો એકવાર આપી દી, પછી બીજી વાર જાઓ તો મોટું આમ થોડુંક બગાડ કે છે તમે પેલા આવ્યા હતા ઈ જ ને. તો કે હા હા ઈ જ, હવે થોડાક આટલા ઘટે. હા હા ના ના સારી વાત છે, પણ અમારે બીજે કેટલા જગ્યાએ દેવું હોય ને ભાઈ. એમ હવે ભાઈ દઈ દેજો ને, આ વખતે કરી દો ને. તો કે ત્રીજી વાર જાવ તો શું કે કેવડાવી જોઈએ? છે જ નહીં, બાર ગામ ગયા. હે કે જે અમારે ઘરમાં કે રમતા લાલા. રમતા લાલા શું કામે? તો કે હવે બે વાત આવી ગઈ છે ને, લગ્ન પણ છે ને મૈત્રી કરાર પણ છે. કારણ કે અમારા વૈષ્ણવ અમેરિકાન છે, એવા ખૂબ પ્રવાસ કરે છે. એટલે ત્યાંની સંસ્કૃતિનો થોડોક આપણે ત્યાં જે આ લગ્નનો જે પ્રકાર છે એ શા માટે છે અને એની સાથે ભગવત સેવાનો સંબંધ શું છે એ આપણે આવતીકાલે ચર્ચા કરશું. એની બહુ સુંદર મજાની વાત શ્રી મહાપ્રભુજી આપણને અને શ્રી પુરુષોત્તમજી બતાવે છે, એની ચર્ચા કરશું. પણ અહીંયા કે છે કે આણે સેવા કેટલી કરી? તો કે આખો દિવસ નથી કરી. આખો દિવસ કઈ થોડી પ્રભુ એની પાસે જતા દ્રૌપદીજીને, નહીં. એને એક જ સેવા કરી. શું કરી? તો કે શિશુપાલનો વધ કર્યો ભગવાને, ત્યારે ચક્ર ભગવાનના શ્રી હસ્તમાં જરાક અડી ગયો ને ભગવાનને પરિશ્રમ પડ્યો. એટલે તરત જ પોતાની સાડીનો છેડો ફાડી અને એ પ્રભુના, બસ આટલી સેવા કરી. તો હવે આપણે શું કરવું? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે આટલી જ સેવા કરી. આટલી સેવાના બદલામાં જ્યારે જ્યારે દુઃખી થયા ત્યારે ત્યારે ભગવાન એની રક્ષા કરી. અને ત્યાં કોઈ ગયા નથી કેવા પ્રભુ હવે પધારો ના, તો જો બહુ હેરાન કરે છે આ કૌરવ, આમ કરે ને તેમ. ક્યાંય છે? પણ ઓલા આવ્યા દુર્વાસા મુનિને મોકલા ને એના 60,000 શિષ્યો, અને તમે મોઢું બગાડો ને. દુર્વાસાજી શું કીધું? હમણાં આવીએ જ અમે આ કરવા, તૈયારી કરી રાખજો. સ્નાન કરીને આ આવ્યા, અને એ તો એવા દુર્વાસા મુનિ કે મોઢું બગાડો એટલે શ્રાપ આપે. એની જીભમાં જ શ્રાપ. શ્રાપ ત્યારે જ મળી જાય તમને. એટલે કઈ બોલાય એમ નતું. એટલે આમ હા 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 જલ્દી જલ્દી પધારો. પણ મન, ઘણા મહેમાન એવા હોય ને આપણા, ઘણા મહેમાન એવા આવતા હોય આપણે ત્યાં કે જાય ને તો આપણને આનંદ આવે, પણ કેવાય નહીં. એટલે આપણે ઓલા કે અમે જાય છો એમ, રોકાવ ને થોડીક વાર. પણ મન શું કે? ઘણા મહેમાન એવા હોય કે આપણે એમ કહે કે ભાઈ જાય તો સારું, પણ બોલાય નહીં કઈ.
અને ઘણા મહેમાન એવા હોય કે ઈ રોકાય એવું આપણે ચાહતા હોય, પણ મનથી આપણે એમ ચાહતા હોય, પણ બહારથી કેવું શું પડે, ઈ એમ કે જાય છો એમ, સારું તો જાઓ, બીજું શું, પાછા આવજો હો વેલા વેલા, કઈક ને કઈ. એવી રીતે અહીંયા પણ એ જ ઘટના બની કે ભગવાન જે છે ને એ પધાર્યા, કોઈ સ્મરણ કરતા નહીં. એટલે હવે ઓને તો મોઢું તો હસતું જ રાખવું પડે, કારણ કે હસતા ન રહ્યા તો ગયા. પાંડવો કે એક તો ઉપાધિ બેઠી જ છે અને પાછા આવ્યા અને ઓલા દૃષ્ટે મોકલા. એટલે હવે ઈ એટલી ચર્ચા થઈ ને ત્યાં તો ઠાકોરજી ત્યાં ભગવાન પ્રગટ થઈ ગયા અને કીધું બોલો ચોક ભાઈ છે કઈ દાણો વાણો, તો કે આમાં કાંઈ નથી, કાંઈક તો નીકળશે, જોવો તો ખરા. કે કાંઈ નથી ભગવાન, કે કાંઈ વાંધો ને હું જ ગોતી લઉં. એમ કરીને જે કઈ હતું ની હરોઈ ગયા. એમાં ઓલા 60,000 લોકોના પેટ અને ત્યાંથી જ રવાના થઈ ગયા. તો આવા સંકટ જ્યારે જ્યારે આવ્યા જ, એટલે તમે મંગલાચરણનું સ્મરણ કરો ને, તો મંગલાચરણમાં ગુસાઈજી આજ્ઞા કરે છે કે ચિંતા સંતાન હંતારો યત્પાદામ ભુજરેણવ સ્વીયા નામ તાન નિજાચાર્ય પ્રણમામી મુહુર મુહુર. વારંવાર જ્યારે 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 અમારા વૈષ્ણવોના જીવનમાં તકલીફ આવે તો એ તકલીફ દીધી કોણે? સમજી ગયા, કર્મે નહીં, કોણે દીધી? પ્રભુએ દીધી. અને તકલીફ શા માટે આવી છે? તો કે તમારું ધ્યાન, આ તો નાના બાલક જેવી લીલા છે. નાનું બાલક, અમારા વિઠલેશ બાવાની જ વાત કરું, હા કઈ દઉં આજે. આ નાના હતા બહુ તોફાની. ઘણા લોકો મારી પાસે આવે મને કે જે મારું બાલક બહુ તોફાની. મેં તો શું કરું? તો કે પણ એ કે છે ને ભોજપત્ર બનાવી દો. મેં કીધું મારું બાલક તારા બાલક થી તોફાની છે, તો કઈ એને ભોજપત્ર પહેરાવીએ? અરે બાલક છે, ઈ તોફાન નહીં કરે તો કોણ કરે? હે, કોણ કરે? એને મુક્ત મને એને એનું બાલપણ, આપણા બધાનો જેને કહેવાય ને કે ગોલ્ડન પીરિયડ, અંગ્રેજીમાં શું કે ગોલ્ડન પીરિયડ, ઈ કયો છે? તો કે આપણા બધાનો ગોલ્ડન પીરિયડ હું માનું છું ત્યાં સુધી આપણું નાનપણ જ છે. એમાં જો જ્યારે જ્યારે પણ બધા આપણે ભેગા થઈએ તો વાત શું કરીએ કે અમે નાના હતા ને ત્યારે અરે આ આમ થતું ને, અરે ગામડે જતા ને અહીંયા આમ. અમારા તાજજી દાદાજી રસિકરાયજી જેમનો ઉલ્લેખ કર્યો ભાઈએ, તો ઈ કહેતા કે અરે બાવા અમે નાના હતા ને ગામડે જાતા ત્યારે એ આનંદ, એ આખી જુદી વાત હતી. અત્યારનો જુદો આનંદ છે. આનંદ નથી એવું નથી, છે પણ કંઈક અલગ છે. તો આ નાના બાલક જેવું કે બાલક જે છે ને એના ઉપરથી એની માનું ધ્યાન ક્યાંક બીજે જાય એટલે બાલક એને બોલાવે, પણ બોલતા આવડે નહીં એટલે શું કરે? રોવે. ઓલા ઈએ બંધ કરવા માંગે છે. ઓલા ભાઈ ભૂખું થાય તો એ શું કરી? એને ભૂખ લાગે તો એની કોઈ વાણી નથી, પણ એને એટલી સમજ તો છે કે હું રડીશ ને એટલે આ કંટાળશે ને તરત આવી જશે. અને જુઓ તમે, એનો બાપ હોય ને એ અવાજ આપે ને તો એ શાંત ન થાય. અમારા બાવાને એમ છે, વહુજી મને કે તમે જાઓ અને હાચવો, એટલે હું તોડું ને આને હાચવું, પણ આ શાંત ન થાય તો વહુજી પધારે તો જ શાંત થાય. એમ માં આવે ને હે તો જ. એટલે જ આપણે ત્યાં શ્રી યમુનાજીને માનો દરજ્જો, કે આપણા માં છે. કેમ તો કે આપણા જીવનમાં કોઈ રુદન, ક્યારેય પણ રુદન આવે. હવે તમે ધ્યાનમાં રાખજો બીજી વાત, કે રુદન પાછું કૃષ્ણ તરફનું હોય તો, કારણ કે માં પાછી જાણતી હોય કે આ ભૂખું થયું જ કે નહીં. નાટક પણ હોય, બાલકના નાટક પણ હોય. એવી રીતે વૈષ્ણવોના નાટક પણ હોય કે લૌકિક માટે તમે રુદન કરો, લૌકિક વસ્તુને મેળવવા માટે રુદન કરો, તો ન તો શ્રી યમુનાજી પધારશે કે ન શ્રી મહાપ્રભુજી પધારશે. પણ કૃષ્ણ માટે જે દિવસે, શ્રીનાથજી બાવા માટે જે દિવસે રુદન થયું ને, તે દિવસે તમારા ઘરમાં બોલાવ્યા વગર શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજી પધારવાના.
તમે જુઓ કિશોરીબાઈને, એક જ શ્લોક, આપણને તો આખું યમનાષ્ટક આવડે છે, કિશોરીબાઈને એક જ શબ્દ આવડતો, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વ્રતે. અરે એને એવડું કષ્ટ હતું, એની બેન કંટાળી ગઈ હતી, એને રવાની કરી અને સાક્ષાત શ્રી યમુનાજી એની સેવામાં, અને એના દુઃખને દૂર કરવા શ્રી ગુસાઈજી પધાર્યા. એકવાર તમે કૃષ્ણ માટે રડીને તો જો. આપણે જગત માટે રડીએ, પરિવાર માટે રડીએ, આપણા માટે રડીએ. કેવલ એક જ એવું તત્વ છે કે જેના માટે રડતા નથી. જે દિવસે એનું રુદન તમને સાચા હૃદયથી આવી જશે ને, તે દિવસે તમારા ઉપર ભગવત કૃપા થવાની. પ્રભુ તો રાહ જોવે જ. તમે યાદ રાખજો, ઠાકોરજી જોવે જ. પુષ્ટિ માર્ગમાં ભગવાન આપણને જોવે જ. અને શું જોવે છે કે તમે હસો છો કે રુદન કરવો છો, તમે સુખી છો કે દુખી. ભગવાન જોવે છે આ વાત. જે દિવસે તમે દુખી હો ને, હવે જો તમે સંસારમાં લૌકિક કાર્ય તમારા થઈ જાય તો આપણે શું કરીએ? અરે બહુ આનંદ થઈ ગયો, આ તો ઠાકોરજીની કૃપા થઈ ગઈ. કેમ? ભગવાન કી